ચોટીલા ડેપ્યુટી કલેક્ટરનું મધ્યરાત્રે મહેસૂલી ચેકિંગનું સરપ્રાઇઝ ચેકિંગ, ખનન માફિયાઓમાં ફફડાટ. સરકારી ઇમારતોની જાળવણી અને ખનીજ ચોરી રોકવા માટે આ રાત્રિ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ચોટીલા સબ ડિવિઝન હેઠળ આવતા થાનગઢ પંથકમાં જામવાળી અને ભડુલા વિસ્તારમાં ગેરકાયદેસર ખનન સામે તંત્રે લાલાંક કરી છે. 19 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ સ્વયં મેદાનમાં ઉતરી જામવાળી ભડુલા વિસ્તારમાં રાત્રે સઘન ચેકિંગ હાથ ધર્યું. થાનગઢના જામવાળી ભડુલા વિસ્તારમાં ગેરકાયદેસર ખનન અટકાવવા માટે ખાસ મહેસૂલી ચોકી કાર્યરત કરવામાં આવી છે. ચોટીલા નાયબ કલેક્ટરે રાત્રે 11 કલાકે આ સ્થળની મુલાકાત લીધી. આ ચોકી પર થાનગઢ, ચોટીલા અને મૂળી મામલતદાર કચેરીના કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. આ કર્મચારીઓ પોતાની ડ્યુટી પર હાજર છે કે કેમ અને કામગીરી વ્યવસ્થિત રીતે થાય છે કે કેમ નહીં તેની રૂબરૂ ખાતરી કરવામાં આવી હતી. ભૂતકાળમાં થયેલા ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિઓ પર આ વિસ્તારમાં પુનઃ શરૂ ન થાય તે માટે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ સ્થળ પર જઈ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. તંત્ર કોઈપણ સંજોગોમાં ગેરકાયદેસર ખનન ચલાવી લેશે નહીં. સરકારી ઇમારતોની જાળવણી અને ખનીજ ચોરી રોકવા માટે આ રાત્રિ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, એમ ડેપ્યુટી કલેક્ટર મકવાણાએ અંતમાં જણાવ્યું હતું. અહેવાલ અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર.